શામળ દીકરા, જો ક્યાંકથી તારા બાપુનો અવાજ સંભળાય છે. માં, એ તો અશક્તિને લીધે તમને ભ્રમ થાય છે. ના ના દીકરા, એમના શરીરને સ્પર્શીને આવતી હવાને હું ઓળખી કાઢું. ત્યારે આ તો એમનો અવાજ છે. કાન દઈને સાંભળ બેટા, તને સંભળાશે. ધરે શંકરે સર્પૈર્ભૂષિત કંઠકર્ણ વિવરે. મારા ભાઈ. હા માં, મારા બાપુનો જ અવાજ છે. મને સંભળાય છે. માં, મારા બાપુ આવતા લાગે છે. બાપુ, બાપુ. તમારા તો બાપુ આવે છે, પણ આ નિર્જીવ ખોડિયાના તો પ્રાણ આવે છે. ક્યાં જાવ છો? ઘણા દિવસે ઘેર આવતા મારા ભાઈને ભેટવા. કા તમારે તમારો દેહ અભડાવો છે? ભાઈ થી ભાઈ અભડાય તો પૃથ્વી રસાતા જાય. પૃથ્વીને જ્યાં જવું હોય ત્યાં જાય, તમારે નીચે નથી જવાનું. હું મારું ઘર અભડાવવા નથી માંગતી, સમજ્યા ને? ભલી થઈને આજનો દિવસ કકડાટ ન કરતી. જાજા દિવસે ઘેર આવતા બાપને જોવા તલસતા એના છોકરાનો તો વિચાર કર. અરે અન્ન ત્યાગીને જીવતી માણિક વહુનો તો વિચાર કર. એ બધોય વિચાર કરવા બેસો ને તો મારા ઘરમાં કાયમનો સાલ ઘૂસી જાય. તમે તમારે ઉપર બેઠા બેઠા વિચારે કરો. ખબરદાર જો એઠે ઉતર્યા છો તો. ખબરદાર સાગર, દરવાજો નહીં ખુલે. પણ મારા બાપુ આવે છે. હવે તારા બાપુ આવે કે તારા બાપનો બાપ આવે, દરવાજો નહીં ખુલે. નરસિંહ અંદર નહીં આવી શકે. જેના દર્શનની આશાએ જીવું છું, એ દેવ આંગણે આવે ને હું દરવાજો બંધ રાખીને બેસી છું. ભાભીજી, જીવ ભલે જાય, પણ મારો દેવ દરવાજાથી પાછો નહીં જાય. એમ તો હવે હું પણ જોઉં છું કે તારો દેવ અંદર કેવી રીતે આવે છે. આજનો દી કઈ બોલતા નહીં, એમના હૃદયને દુઃખ થાય એવું કઈ કહેતા નહીં. હું વિનંતી કરું છું, તમને હાથ જોડું છું, પગે પડું છું. બાબુજી, ખોળો પાથરું છું, પગે પડું છું. એમને કઈ બોલતા નહીં. આ વિચાર તમારી કુંવરને મારા ભાઈના દીકરાને બદલે ઉનાના શ્રીરંગ મહેતાના દીકરાને પરણાવી ત્યારે કેમ નહોતો કર્યો? ત્યારે તો અમને બોલવા જેવાય નહોતા રહેવા દીધા. અમારા હૃદયને દુઃખ લગાડવામાં તમે જરાય બાકી નથી રહેવા દીધું, સમજ્યા ને? તે દી તમારો હતો, આજે મારો દી છે. એટલું યાદ રાખજો ભાભીજી, દી હંમેશા ફરતો રહે છે. કોઈના દી એક સરખા નથી રહ્યા. હવે ઈ તો જોયું જશે. ક્યાં જઈ નથી? તારો અભડાયેલો દેહ ઘરમાં લાવીશ નહીં. ભાભી, આ દેહે હું ગોપનાથના દર્શન પામ્યો છું. સાક્ષાત શ્રી કૃષ્ણ મને ભેટ્યા છે. જુઓ, આ કરતાલ મુગુટ મને ભેટ આપ્યા છે. આ પિતાંબર મને પહેરાવ્યું છે. એ બધુંય લઈને અહીંથી જ પાછો વળી જા, મારા ઘરમાં નહીં. હું અહીં અંદર આવવા નથી આવ્યો માં. આગો ઉભો રહી તમારા ગુણ ગાવા આવ્યો છું. તમારા પ્રતાપે હું ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી શક્યો છું. તમારી કૃપાથી કૃષ્ણનું સાનિધ્ય સાધી શક્યો છું. તમે મારા ગુરુ, મારો ઉદ્ધાર કર્યો, મને પ્રભુની પાસે પહોંચાડ્યો. આ ભવે ભલે ભાભી થયા, પણ હવે ભવો ભવ મને માતા સ્વરૂપે મળજો. લ્યો, રજા લો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ઉભા રહો, હું તમારી સાથે આવું છું. ચાલ બેટા શામળ. ચાલો મેથી, સાથે રહીને કૃષ્ણ ભજન કરીશું. કૃષ્ણ રાખે એમ રહીશું. ચાલો બાપુ, બાપુ. ચાલ બેટા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તે તો ભારે કરી. નરસિંહને સહકુટુંબ ઘરમાંથી કાઢ્યો. કુંવરને તમારા દીકરાને પરણાવવાને બદલે ઉના વરાવી. એનો બદલો વાળીએ તો જ વટ રીએ ને ભાઈ. આ તું તો જબરી નીકળી બેન. બહેન કોની? આ સારંગધરની. તો આવ, આજ ઘરે કંસાર રંધાવજો. તું જમવા આવીશ ને બેન? અરે ભાઈ જમાડે તો કઈ બેન ના પાડે? જરૂર આવીશ. શા માટે ભેકડો તાળ્યો? અમારું નાક બગડી ગયું. 35 વર્ષનો ઢગો થયો તો નાક સાફ રાખતા ના આવડ્યું. એમ તો મારા બાપા 65 વર્ષના ઢગા થયા છે, એને ક્યાં એનું નાક સાફ રાખતા આવડે છે? આમ ન બોલાય. શું કામ ના બોલાય?
જે બાપનું નાક સાફ હોય એનો દીકરો 35 વર્ષ સુધી તોડો કુંવારો રહે. માં પાઠશાળામાં ગુરુજી કહેતા હતા કે નાક એટલે આબરૂ. તે તું મોટો થયો ને તે બાપની આબરૂ વધાર હવે. હું તો મારા બાપનું નાક જ કાપી નાખવા માંગુ છું. એટલે ના રહે નાક, ના બોલે નસકોરા. દીકરો અને માં શેની વાત કરો છો? બાપા તમારું નાક કાપવાની. કોણ નાક કાપશે મારું? આ વાયડો બંકડો. તું મારો દીકરો ઉઠીને આવો કાળો કામો કરીશ? એ તો બાપા એવું છે ને, ગુરુજી પાઠશાળામાં કહેતા હતા કે જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. તમે ગામ ના કાપો, તમારો દીકરો તમારું જ નાક કાપે. આ સાંભળો તમારા લાડકાને, આ આપણા ઘરમાં આપણો દીકરો નથી, ઓલા ભાવનો કોક વેરી આવ્યો છે. ઈ વેરીનું વેર શાંત કરવું હોય ને તો હવે આને પરણાવી દે. હા, મારી બા કહે છે ને એમ કરો. આ નાત જાતમાં મોટા ભા થઈને ફરો છો ને તો એટલું નથી કરી શકતા. થાશે પણ જરા મોકો તો આવવા દ્યો. વારું, તમે હવે લાપસીનું આંધણ મૂકો, બેન ઘેર જમવા આવવાની છે. કા ફરકનો પ્રસંગ છે? આ નરસૈયાને સહકુટુંબ ઘરમાંથી બહાર કાઢી બેને આપણો વટ રાખ્યો ને એની ખુશાલીમાં. લ્યો કયો, શું બાપા મળ્યા છે? કોઈ કોઈને ઘરમાંથી કઢાવે એટલે અમારા ઘરમાં કંટાળ રંધાવે. આમાં ક્યાંથી મારા લગ્નનો ટેટો બાંધે? જય શ્રી કૃષ્ણ. પધારો પધારો પ્રભુ, આવો. ગિરનારની યાત્રા નિમિત્તે નીકળ્યા છો? ના, ઉનાથી ખાસ આપને ત્યાં જ આવ્યો છે. ઓહ, ધન ભાગ્ય મારા. મારે આંગણે પ્રભુને ઘેરથી પ્રભુ પધાર્યા? હું પ્રભુ નહીં, પુરોહિત છું. સારંગ મહેતાને ત્યાંથી આવું છું, આપના પુત્રી કુંવરબાઈને તેડી જવા. ઘણી ખુશીની વાત છે. મેતી, ઓ મેતી, આ જુઓ, ઉનાથી પુરોહિતજી પધાર્યા છે. તમે જરા અંદર આવો ને. જય શ્રી કૃષ્ણ. આ પુરોહિત આવ્યા છે એનો અર્થ જાણો છો તમે? હું તો આખા જગતનો એક જ અર્થ જાણું છું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અરે, દીકરીને સાસરે વળાવી પડશે, આણા પિયાણાની ત્રેવડ કરવી પડશે. ત્રેવડ કરનારો છે ત્રિલોકનો ધણી. આપણે કોના માવતર ને કુંવરબાઈ કોની દીકરી. શાંતિથી સમરને શ્રી હરિ મેતી, સમરને શ્રી હરિ. મેલ મમતા ભરી જોને વિચારીને મું તારું. તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. એના કરતા સમરને શ્રી હરિ સર્વે કાજ સરશે. મેતી, ત્રિકમજી ત્યાં ત્રેવડ, વિશ્વાસ ત્યાં વિશ્વંબર. પણ ખાલી હાથે વિદાય થતી દીકરીને હું નહીં દેખી શકું. ચાર ચિત્રા લઈને સાસરી જાય તોય મારા માના હૈયાની તાડક વળે. તમે પ્રયત્ન કરીને કંઈક મેળવો ને. ભલે, તમે કહો છો તો જાઉં છું. કામમાંથી પ્રયત્ન કરી જે કંઈ મળે તે લઈ આવું છું.
ત્યાં સુધી હું પુરોહિતની આજ્ઞા સાચા કરું. રાધે કૃષ્ણ, રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો ભક્તરાજ, આપણે ત્યાં ભજન ગાવા ક્યારે આવો છો? શેઠ, ભોજનનો સમય નક્કી હોય, ભજન તો ગમે ત્યારે ગવાય. આવી ચડીશ કોઈક વાર. અત્યારે તો મારી દીકરીનું આણું વળાવવાનું છે, તો થોડા વસ્ત્રો ઉધાર લેવા આવ્યો છું. એ વાત કરશો નહીં ભગત. વેપારી અને ભગત વચ્ચે ઉધારીનો વ્યવહાર સંબંધ બગાડે છે. લ્યો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહાજન. જય શ્રી કૃષ્ણ મહેતાજી. દીકરીને આણું વળાવવું છે, થોડી જણસ ઉધાર આપશો? ભગત, ભજન અને સોનાના ભાવમાં આકાશ પાતાળનો ફેર હોય છે. જય શ્રી કૃષ્ણ. એ તો હું એ જાણું છું ને કે સોનું તો મૂલ્યવાન ગણાય, ત્યારે ભજન અમૂલ્ય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ધરણીધર શેઠ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ આવું થયું? કુંવરને આણું વળાવવું છે, કોઈ ચીજ વસ્તુ ઉધાર આપતું નથી, એટલે મન થયું તમારા પાસેથી રૂપિયા ઉધાર લઈ બધું રોકડેથી ખરીદી લઉં. બંસીધરભાઈ ભેગા હતા ત્યાં સુધી રૂપિયા દેતા આંચકો ના આવે, પણ હવે ભગતના વ્યવહારનો ભરોસો નહીં, માટે નાણાંની વાત પડતી મૂકો અને ભજન ગાઓ. આવો, ઉપર આવો. ચાલો ત્યારે ભજન કરીએ, જેવી મારા નાથની ઈચ્છા. રાધે કૃષ્ણ. સારે સમા સરે રે સા ગ પ પ પ મ પદ મ પદ પ સારે સની દ પ મ પ દ ની દ પ પ મ મ મ સરે સા પ્રગટો પ્રગટો प्रगटो है राग के दार, प्रगटो है राग के दार. भांग्या ना भेरू थई आवो, तरसी आँख ની तरस छिपावो. भांग्या ना भेरू થઈ આવો, તરસી આંખની તરસ छिपावो. બાલ મુકુંદા હે મુરાર, બાલ મુકુંદા હે મુરાર, પ્રગટો હે રાગ કે દાર, પ્રગટો હે રાગ કે દાર. માણેકભાઈ, માણેકભાઈ, કોણ છો ભાઈ? હું મહેતાજીનો માણસ છું.